કે આ આપણે મુંબઈમાં આવી છીએ આવી જગ્યા છે એમ માનવામાં ન આવે. સારું હું કે મારું નાનકડું દાન કરતું જ સેવા કરવા. તમે લોકો શું કરો છો અહીંયા? मुसलमान થઈને અહીંયા સેવા કરે છે અહીંયા. कितने टाइम से सेवा करते हो आप? 15 साल हुए. કે किसी भी स्थान पर पैसा रखना मना है. તો આવું મેં પહેલી વાર જોયું છે ક્યાંય. હલો મિત્રો, જય માતાજી. તો આજે એક બહુ સરસ જગ્યાએ આવ્યા છીએ આપણે અહીંયા મુંબઈમાં, કે જે મુંબઈમાં આપણે કહી શકીએ કે આટલી સરસ જગ્યા હોય આપણે માનવામાં ના આવે. આનંદધામ ગૌશાળા છે વિરારમાં, અને બહુ સરસ જગ્યા છે, મેં સાંભળ્યું છે. એટલે મને વિચાર થયું કે આપણે અહીંયા આનો બ્લોગ બનાવીએ અને તમને બધાને દેખાડું કે કેવી સરસ જગ્યા છે. મેં તો આખી જગ્યા જોઈ છે, તો ચલો તમને આનંદધામ ગૌશાળા વિશે બતાવું. બહુ સરસ જગ્યા છે અને એકદમ તમે જોશો તો તમને ખબર પડી જશે તમને. ચલો મારી સાથે. હા તો ભાઈ મહાશક્તિ નાગબાઈમાં. નાગબાઈમાં છે અહીંયા અખંડ ધૂણું ચાલે છે. પછી અહીંયા અખંડ જ્યોત છે. સામે અખંડ જ્યોત ચાલે છે. બહુ સરસ જગ્યા છે. નાગબાઈમાં એટલે પછી તમને ખબર છે હું નાગબાઈમાં બહુ મોટો ભગત છું. હા તો મિત્રો, આ બહુ સરસ જગ્યા છે. અહીંયા આદિશક્તિ પીઠળમાં બિરાજે છે, શિવશક્તિનું સ્થાપન છે, અને કનકાઈમાં છે, અને આ બાજુ મહાશક્તિ નાગબાઈમાં છે આપણે અહીંયા. તો હવે અહીંના સંસ્થાપક છે માતાજી, અને અહીંના સંચાલક છે હર્ષિતા દીદી. તો આપણે એમની મુલાકાત કરીએ, આપણે એને જોઈએ શું આપણે કહીએ છીએ એ લોકો અહીંયા વિશે શું છે. બહુ સરસ જગ્યા છે. તો ચલો આપણે જઈએ. તો આ એના સંસ્થાપક છે માતાજી, અને એના સંચાલક છે હર્ષિતા દીદી. તો આપણે જાણીએ આગળ આ લોકો અહીંયા ગૌશાળા કેવી રીતના ચલાવે છે અને શું છે. તો મેં તમારી આ ગૌશાળા વિશે બહુ બધું સાંભળ્યું છે મેં, અને આવીને જોયું મેં. તો બહુ સરસ છે. તો તમારા અહીંની પ્રવૃત્તિ વિશે શું છે તો મને તમે જણાવો તમે, અને મારા વ્યુઅર્સને પણ ખબર પડે, અને બીજા અજાણ્યા લોકો જોવે તો એમને પણ ખબર પડે કે જગ્યા ઉપર આવે, જગ્યા શું છે. આવે તો પબ્લિકને ખબર પડે કે આ આપણે મુંબઈમાં આવી છીએ આવી જગ્યા છે એમ માનવામાં ન આવે. એમ લાગે આપણે આમ ગીરમાં છીએ એવું લાગે છે. પહેલાં તો જય માતાજી. તમારા ચેનલના બધા વ્યુઅર્સને પણ અમારા આનંદધામ ગૌશાળા અને સ્વયં ચૈતન્ય શક્તિપીઠ નામથી અમારી જગ્યા ઓળખાય છે મુંબઈમાં. અને મુંબઈમાં વિરારમાં છે અમારી જગ્યા. અને જે પણ તમારી જેમ જે પણ અહીંયા આવે છે ને એ દરેક વ્યક્તિ એક જ વસ્તુ કહે છે કે અહીંયા જગ્યામાં આવ્યા પછી એવું લાગતું નથી કે અમે મુંબઈમાં આવ્યા છીએ. અને ગીર શબ્દ તો લગભગ બધા જ બોલે છે કે ગીરમાં આવ્યા હોય એવું લાગે છે. જંગલમાં મંગલ કર્યું છે બધા, એમ કે માતાજી તમે જંગલમાં એટલી શાંતિ છે, એવી શાંતિ છે અહીંયા આગળ. અને અમે આ જગ્યામાં 25 વર્ષથી પ્રવૃત્તિ કરીએ છીએ સેવાની. અને અમારો આ જગ્યાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ આપણા સનાતન સંસ્કાર અને સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો છે. એના માટે અહીંયા આપણી સંસ્કૃતિનું જે આ પ્રતીક છે સનાતન સંસ્કૃતિનું, એનું અમે સ્થાપના કરેલી છે. અને સનાતન સંસ્કૃતિની રક્ષા કરવા માટે અમે અહીંયા આગળ ગૌશાળા પણ ચલાવે છે, ગૌરક્ષાનું કામ કરીએ છીએ. કારણ કે સંસ્કૃતિની રક્ષા કરવી હોય તો ગાયોની રક્ષા થવી પહેલાં જરૂરી છે. એટલે અમને અમારી અહીંયા ગૌશાળા બી છે, એ વૃદ્ધ અને બીમાર અને નિરાશ્રિત ગાયો માટે અમે ચલાવીએ છીએ, કે જેની અંદર કોઈ એવો સ્વાર્થ ભળેલો નથી કે અમે કોઈ વ્યવસાયિક રીતે અમે ગૌશાળાનો કે ગાયોનો ઉપયોગ નથી કરતા. અને અહીંયા એક અન્નક્ષેત્ર ચાલે છે, એ પણ નિઃશુલ્ક ચલાવીએ છીએ.
બીજું અહીંયાનો જે અમારો માર્ગ છે એ સનાતનનો ખરો, પણ ધર્મ સાથે જોડાયેલા છીએ, પણ અમે દરેક ધર્મને સાથે લઈને ચાલીએ. બરોબર. માનવતા અને જીવદયા એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. માનવતા અને જીવદયાથી લોકોને કર્મના સિદ્ધાંત સમજાવીએ છીએ. એટલે એક આ જગ્યા છે એ દુનિયાથી જુદી એટલા માટે છે કે ધર્મ છે, પણ અમે અંધશ્રદ્ધાથી વિરુદ્ધમાં લોકોને લઈ જઈએ. બરોબર. લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનું કામ કરીએ છીએ. અમે બેઠા છીએ ધર્મને લઈને. અહીંયા બધી જ માતાજીઓ છીએ, અહીંયા શિવ છે, શક્તિ છે, બધું છે. અમે પોતે ધર્મમાંથી જ ઊભા થયા છીએ, પણ અમે અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર કાઢીએ છીએ. કર્મના સિદ્ધાંતથી લોકોને આત્મકલ્યાણના માર્ગમાં લઈ જઈએ છીએ. એટલે અમારો સિદ્ધાંત દુનિયાથી જુદો છે આ જગ્યાનો. એટલે દુનિયાથી જુદી છે આ જગ્યા, પણ બધા જે આવે બધા એમ જ કહે છે અમને મળ્યા પછી કે બધું અલગ જ છે. અહીંયા છે એવું ક્યાંય સાંભળ્યું નથી. અહીંયા છે એવું ક્યાંય અમે સાંભળ્યું નથી એમ. કારણ કે અહીંયા આગળ કોઈ જગ્યાએ દાનપેટી મૂકી નથી અમે. અહીંયા સૌથી પહેલી વખત જ્યારે માતાજી મને અનુભવ કરાવ્યો પોતાનો શક્તિએ, ત્યારે મને પહેલી વસ્તુ એ કીધી કે મારી ક્યાંય બેંકમાં ખાતા ન હોય, આ બ્રહ્માંડ આખું હું જ ચલાવું છું, મારી શક્તિથી ચાલે. એ પ્રમાણે એની શક્તિથી આ શક્તિપીઠ ચાલે છે. મને ક્યાંય અહીંયા દાનપેટી રખાવી નથી. એ પ્રમાણે એની શક્તિથી આ શક્તિપીઠ બી ચાલે છે. અહીંયા બી ક્યાંય દાનપેટી રાખેલી નથી. એટલે અમારું અહીંયા આગળનો મુખ્ય જે પ્રવૃત્તિ છે એ જીવદયા, માનવતા અને સનાતન સંસ્કૃતિની રક્ષા. બસ આ અમારો 25 વર્ષથી અમે પુરુષાર્થ કરીએ છીએ. અને અહીંયા આગળ એક અખંડ જ્યોત ચાલે છે, સનાતનની જ્યોત કહીએ છીએ અમે. એ અહીંયા જે ગૌશાળા છે એ ગૌશાળામાં ગોબર ગેસનો પ્લાન્ટ બનાવ્યો છે, અને એમાંથી અંડરગ્રાઉન્ડ અમે પાઇપલાઇન લીધી છે. અને જે ગોબર ગેસમાંથી જે ગેસ આવે ને એમાંથી જ જ્યોત અખંડ પેટે છે 24 કલાક. જેની પાછળ અમારો ઉદ્દેશ એવો છે કે સનાતન સંસ્કૃતિ જે છે ને એ અખંડ રહેવી જોઈએ, એ પાછી જાગૃત થવી જોઈએ, જીવંત રહેવી જોઈએ. અત્યારે સનાતન જે રીતે અત્યારના જે આપણો ધર્મ અને સંસ્કૃતિ સંસ્કાર જે રીતે નહીવત થતા જાય છે, કે આપણે એમ કહીએ ને કે અધર્મ વધતો જાય છે, તો એ બધી વસ્તુની રક્ષા થાય અને ઈશ્વર એમાં અમને સાથ આપે, સહકાર આપે. એવા આશયથી અમે અહીંયા એક સનાતનની અખંડ જ્યોત ચાલુ રાખીએ છીએ. અખંડ એક ગુણો અહીંયા ધકે છે. અમે તમને બધું બતાવશું. બસ આ એક ઉદ્દેશથી 25 વર્ષથી સેવા કરીએ છીએ આ શક્તિપીઠમાં. અહીંયા અન્નપૂર્ણાની જોડી છે, ક્ષેત્ર ચલાવે છે. આજે 25 વર્ષ થઈ ગયા. માએ સૌથી પહેલા 14 જાન્યુઆરી 2001માં ચૂલો શરૂ કર્યો હતો કે અન્નપૂર્ણા પોતે એ સંક્રાંતના દિવસે ખીચડો બનાવ્યો હતો, અને એમ કીધું કે હવે આ ચૂલો બંધ ન થવો જોઈએ. આજ પછી અહીંયા જે બી આવે ભૂખ્યા એને જમાડીને જ મોકલવાનું. અને એ અન્ન ક્ષેત્ર 2001થી ચાલુ છે, 14 જાન્યુઆરી સંક્રાંતના. તો આપણે અહીંયા નિરંતર ચાલુ જ છે. ચાના ટાઈમે ચા, છાશ, આ પ્રસાદ આપણે બધું ફ્રીમાં જ, કોઈ પ્રકારનો કોઈ એક પૈસો નહીં. આપણે અહીંયા અન્નપૂર્ણાની જોડી લગાવી છે. જોડીમાં લોકો આવે, અનાજનું દાન આપે, એ જ અનાજ આપણે અન્ન ક્ષેત્રમાં રાંધીને ખવડાવીએ. પૈસા મૂકવાની મનાઈ છે. હા, કોઈ બી જગ્યાએ પૈસા મૂકવાની મનાઈ છે. અહીંયા બધે બોર્ડ મારેલા છે, કોઈ પણ જગ્યાએ પૈસા મૂકવાની નહીં. પણ અન્ન ક્ષેત્ર ચાલે કેવી રીતે કે જોડીમાં જે વસ્તુ વપરાય છે ને, તમે દાળ, ચોખા, મીઠું, તેલ, ઘી, જે વસ્તુ વપરાય છે એનું દાન કરો, એમાંથી ભંડારો આમાં અમે બધો સામાન મૂકીએ ને એ જ વસ્તુથી અમે ક્ષેત્ર ચાલે. આજે 25 વર્ષથી ચાલે છે, એટલે લોકોને ખબર છે કે અહીંયા આ રીતનું ચાલે છે, એટલે આ રીતે લોકોની સેવા આવ્યા કરે. અને માતાજીની કૃપાથી ભંડાર માતાજીનો ભરેલો રહે છે. સાચું. બાકી લગભગ જ્યાં મંદિરમાં દાન પેટી તો પેલા રાખી ગમે આપણે. તમારે મેં જોયું, મેં માનો એક ઉદ્દેશ છે કે બધું જે આપેલું છે એનું જ છે, એનું જ આપેલું આપણે એને આપણે તો નિમિત્ત છીએ. એની શક્તિથી, શરીરથી આપણું નથી, બધું એનું જ છે. એની ઈચ્છાથી જ ચાલવાનું છે ને એની શક્તિથી જ ચાલવાનું છે, ને એની ઈચ્છા વગર તો કંઈ થવાનું જ નથી. પછી એને ચલાવવું હોય તો ચાલવાનું જ છે. બહુ સરસ છે તમારા વિચાર અને તમારું કામ બહુ સરસ છે. અને તો તમે બધા જોજો, અને કોઈ આ બાજુ આવો વિરારમાં તો આનંદધામ ગૌશાળા તમે મેપમાં નાખશો તો ડાયરેક્ટ તમે આવી જશો. અહીંયા બહુ સરસ જગ્યા છે, એકવાર આવજો. અહીંયા તમે આવશો પછી તમને થશે કે ના બહુ જગ્યા સરસ. જગ્યા તમને બતાડી આખી ફરીને. અહીંયા આગળ ત્રિમૂર્તિ છે, મોટું એક વિશાળ શિવલિંગ છે, અને એની પર ત્રિમૂર્તિની સ્થાપના કરી છે. એટલે આપણે આ સંસ્કાર અને હિન્દુ સંસ્કૃતિથી જોડાયેલી દરેક વસ્તુને સંકળાવવાની કોશિશ કરી છે અમે અહીંયા. આ ભાઈ દર્શન કરાવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના. તમે બતાડો તમે વ્યુઅર્સને. હા, તમે જોઈ શકો છો, વિશાળ શિવલિંગ છે.
પછી પ્રતિમા છે આમાં. પિંડ ઉપર ત્રિમૂર્તિ છે આમાં. અહીંયા નાગબાઈ માનું સ્થાનક છે અને સનાતનની જ્યોત છે, અખંડ જ્યોત, અને સનાતનનો અખંડ ધૂણો છે. નાગબાઈ માનો બહુ મોટો ભગત છું હું. આ નાગબાઈ માનું સ્થાનક છે. કી જય. આ શાશ્વત સનાતન જ્યોત છે. અહીંયા અખંડ જ્યોત ચાલે છે. જે મેં કીધું ગૌશાળામાંથી ગોબર ગેસ પ્લાન્ટ હોય એમાં જે ગાયના છાણમાંથી જે ગેસ બને એમાંથી અખંડ જ્યોત અહીંયા પાઇપલાઇનથી અમે લીધેલી છે. અને આનો આશય એક જ છે અમારો. આની પાછળ આ જે અખંડ જ્યોત ચાલે છે નીચે, તમે આગળ જઈને લ્યો કે આની પાછળનો ઉદ્દેશ એ જ છે કે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એની રક્ષા થાય. બરોબર. આના માટે અહીંયા અખંડ જ્યોત 24 કલાક ચાલે છે. અને આમાં 4 ખૂણે 4 વેદની રક્ષા છે, આપણે સ્થાપના છે. અચ્છા. હા હા હા. વચમાં જ્યોત છે અને ચારે બાજુ 4 વેદની સ્થાપના કરેલી છે. 4 વેદ છે અને વચ્ચે સનાતનની જ્યોત છે. બરોબર. એની સ્થાપના છે અહીંયા આગળ. આ બાજુ આ સનાતનનો ધૂણો છે. અહીંયા અખંડ ધૂણો ચાલુ રહે છે. અહીંયા અખંડ ધૂણો ચાલુ રહે છે. આ અખંડ ધૂણો ને આ જ્યોત, આ બંનેનું જાગૃત રાખવાનો ઉદ્દેશ અમારો એ જ છે કે આપણી સનાતન સંસ્કૃતિ ને સનાતન સંસ્કાર એ બંને જાગૃત રહે, જળવાઈ રહે અને ઉત્તરોત્તર જાગૃત થતા જાય, જે નહીવત થતા જાય છે એની રક્ષા થાય. આ પુરુષની જોડી છે, અન્નપૂર્ણામાની જોડી છે નવનાથની. તેમાં આપણે જોડીમાં આપણે અનાજનું દાન લઈએ છીએ. કોઈ પ્રકારની અહીંયા દાન, આ કેવી રીતના અનાજ આવ્યું છે એમ અનાજનું દાન લઈએ અને એ જ અનાજ આપણે અન્ન ક્ષેત્રમાં બધાને રાંધીને ખવડાવીએ. કોઈ પ્રકારનું કંઈ અહીંયા પૈસાનો વ્યવહાર નથી. ગુરુજીની જોડીમાં પૈસાની ના, અનાજનું પૈસા મૂકવાની બનાવી છે. જેમ ત્યાં પૈસા નથી મુકાતા એમ અહીંયા બી પૈસા મૂકી જાઓ. હા, અનાજ ગમે છે. આ જોડી જે છે ને એની પર આકર્ષક ચાલે. આ અન્નપૂર્ણા છે અને જ્યારે ભંડારા, અમારે અહીંયા વર્ષમાં 4-5 મોટા 5 ભંડારા થાય. જ્યારે ભંડારા હોય ત્યારે આખો દિવસ સવારથી સાંજ સુધી માણસ જમતા હોય. અને મોટા ભંડારા હોય ત્યારે પછી અહીંયા બહાર રસોડું હોય. બહાર બધા મોટા ચૂલા હોય અને અહીંયા બહારની બાજુમાં રસોડું હોય. એટલે અંદર અન્નપૂર્ણામાં ત્યારે રસોડું નાનું પડે. અહીંયા આગળથી ગૌશાળા છે. ચલો આપણે ગૌશાળા જોઈએ. આ ગૌશાળાનું બધું ગોડાઉન છે. બધું ચારું ભર્યું છે ગાયોનું. બરોબર. અહીંયા ગાયો અમારી ગૌશાળા. હા. બાળ ગોપાલ. હા. વાહ. બાળ ગોપાલ. ગૌશાળામાં બધે પંખા રાખેલા આવે છે. સરસ. સાફ સફાઈ બહુ સરસ છે. ચોખ્ખું છે એકદમ. ઠંડુ છે અહીંયા અંદર, બહાર ગરમી થતી હતી. વાહ. તો અહીંયા તમારે આપણે કેટલી તો ગાયો છે બધી થઈને? નાના મોટા 80-82 જીવો છે. 80 થી 82. તો આમાં કેટલી ગાય દૂધ કરે છે ને દૂધ છાશનું તમે શું કરો છો પછી? આમ તો 80 ગાયો છે તો આપણે અહીંયા જે આટલી બધી ગાયો ગૌવંશ છે ને એમાંથી 4-5 ગાયો દૂધ દેતી છે. એટલે જે વાછડાના અધિકારનું હોય એ આપણે વાછડાને પીવડાવી દઈએ અને બાકી જે દૂધ બચે એ આપણે અન્ય ક્ષેત્રમાં કન્ટિન્યુઅસ ચા પાણી છાશ બધું પ્રસાદ ચાલુ જ હોય. અને ક્યારેક એવું હોય કે આજે વધારે ત્યારે પછી આપણે અહીંયા નજીકમાં સરકારી સ્કૂલ છે, ઈટભટ્ટીવાળા છે,
એ લોકો બધા ફ્રીમાં છાશ બધા લઈ જાય. એટલે એ ચાલુ જ હોય નિરંતર. અહીંયા પ્રસાદ છાશનું બધું ફ્રી છે, બધાને ખબર જ છે અહીંયાના એરિયામાં. એટલે બધા બોટલ ભરી છાશ લઈ જાય ઘરની. મજૂર બધા તડકામાં કામ કરતા એ લોકો છાશ લઈ જાય બાટલી ભરી ભરી. હા અને ગાયને દૂધની છાશ તો બહુ મીઠી થાય. હા આવ્યું છે તમારી બધી, તો આની બધી સારવાર માટે મેડિકલ માટે કોઈ ગાય બીમાર પડી ગાય પર પીવું તો એમના માટે શું સુવિધા રાખી તમે લોકોએ? આપણે અહીંયા ડૉક્ટર રાખ્યા છે, જે અઠવાડિયામાં 2 વાર કે જ્યારે પણ જરૂર હોય ત્યારે ડૉક્ટર આવે અને ડૉક્ટર બધી ગાયોને તપાસે. અને જે બી કાંઈ બી દવાની જરૂર હોય તો આપણે આ મહેશભાઈ શાહ છે, વિરાર વેસ્ટમાં રહે છે, તો એમની સતત નિરંતર ગાયો માટેની દવાની જે છે એ દવાની આખી જવાબદારી એમની છે. કે ક્યારે બી કાંઈ બી દવા હોય ને એટલે અમે એમને કહી દઈએ કે ભાઈ આ દવા લાવવાની છે. એટલે એ દવા આપણે અહીંયા ટાઈમસર પહોંચી જાય ને એ રીતના ટાઈમસર આપણે ગાયને સારવાર મળી જાય. હમણાં જે આપણે લીંટી થઈ ગયું હતું ને ગાયોને રોગ, એની માટેના પણ જે ઇન્જેક્શન્સ જે આપવા જોઈએ અને જે એ બધા માટે પણ જે સહકાર આપવો જોઈએ, તો એ એમના ગ્રુપમાંથી આખા બધા ભેગા કરીને એની બી વેક્સિન આપવા માટે સાયર ઉઠ્યા, મદદ ઉઠ્યા. મહેશભાઈ શાહ છે. શું તમે આ ડૉક્ટર સેવા કરો છો? મને તો એક મારી નિમિત્ત બનાવે છે, બાકી તો લોકોના સહકાર પડે તો બધું કામ ચાલે છે. જ્યારે બી જરૂર પડે ત્યારે અને મેડિકલ કેમિસ્ટ પહેલાં દવા લઈ જાઓ પછી વાત કરી. એટલો બધો બધા જે સહકાર મળે છે એમાં એક નિમિત્ત પાત્ર બની જાય છે. આ બહુ સારું કામ છે, બહુ અને બહુ મોટું કામ કહેવાય. આ બધું થતું નથી. હા, મૂંગા જીવ છે ને. મૂંગા જીવ છે. આમને ખબર નથી કઈ ઘાસ તરફ વેચાતો આવે. માડીને પ્રાર્થના કરીએ કે શરીર સરસ રહે કે જ્યાં સેવા કરવાનું આટલી સેવા કરો તો પછી સ્વસ્થ જીવે ને તમે મને સ્વસ્થ જ દેખાવ છો. સારું ચાલો આગળ જઈએ. બરોબર સાહેબ. આ અમારી પહેલી ગાય જે આ ગૌશાળા શરૂ થઈ 2001ની સાલમાં, ત્યારે જે 5 વાછડીઓ હતી 1 મહિનાની, એનાથી મેં શરૂ કરી હતી. એમાંની મારી પહેલી વાછડી હતી, એનો બધો વંશ પરિવાર છે. અચ્છા. એ ગાયની મારી સમાધિ છે આ. અરે વાહ ભાઈ વાહ. એટલે અહીંયા ગાયની સમાધિ કરેલી છે. વાહ વાહ. બહુ સરસ. અમારા ગાયના ગોવાળ છે. હા. બે ભાઈઓ. આ અમારી ગૌશાળા. બહુ સરસ છે. ગાયોને ફરવા થોડી પૂરતી જગ્યા છે. તો આ મુંબઈમાં આવડી મોટી જગ્યા ને આટલું બધું કરો છો, બહુ મોટી વાત મુંબઈમાં કહેવાય. બધાને ખબર છે કે આ લોકો આવી ગાય રાખે છે કે જે કે તમે આટલી ગાયો છે એમાંથી તમારે ખાલી 5 જ ગાય દૂધ દવા દે છે, બાકી બધી ગાયો જ્યાં સુધી તમે સેવા કરશો એ બહુ મોટી વાત છે. હા. અત્યારે માણસો બધા સ્વાર્થી છે કે સ્વાર્થ ખુદ એટલે ગાયને મૂકી દીધી. આપણે બહુ જોયું છે એવું. ગૌશાળા શરૂ કરી ત્યારે મારો ગૌશાળા શરૂ કરવા પાછળનો આશય જ એ હતો કે ઘરડી અને બીમાર ગાયોને જ સાચવવા માટે ગૌશાળા ચાલતો. બાકી તો દૂધ ને ઘી માટે તો બધા ગાયો સાચવે છે. એટલે ગૌશાળા જ એના માટે કરી. એના માટે મેં જ્યારે ગૌશાળા શરૂ કરીને ત્યારે મેં 5 જ વાછડી મંગાવી હતી પહેલાં, 1 મહિનાની. એની પહેલાં સેવા કરીને એને હું મોટી કરું. એટલે બધાને ભાવ જાગૃત થાય એટલે કે એની સેવા કરીએ અને આપણી સામે મોટી થાય તો આપણી અંદર ભાવ આવે એનો મા માટેનો, અને પછી આપણી સામે એ દૂધની થાય ને તો પછી આપણને આપણો અધિકાર કહેવાય કે આપણે આનું દૂધ ગ્રહણ કરાય. અને જ્યારે પહેલું એની પૂજા કરીને એની રજા લીધી હતી અમે કે માં અમે તારું દૂધ ગ્રહણ કરીએ, એમને અમે ગાયનું દૂધ ગ્રહણ નથી કર્યું. અહીંયા બધી જ ગાયોનું નામ છે અને બધી ગાયના નામથી આપણે અહીંયા યજ્ઞ થયેલા છે. ત્યાં બધી શક્તિઓ બધી ગાયોને શક્તિ રૂપે અમે અહીંયા આગળ 33 કોટી દેવતા આપણે કહીએ ને 33 કોટી દેવતા ગાયમાં આ વસે છે. ગૌશાળાની બધી ગાયોને અમે શક્તિ રૂપે એનું અમે વધાવીએ, એનો યજ્ઞ કરીએ એના નામથી. એનું નામ પાડીએ પછી એના નામથી અમે યજ્ઞ કરીએ. એટલે ઈશ્વર એને શક્તિ રૂપે, એ તો શક્તિ જ છે, પણ આ કળિયુગમાં જ્યાં બી જે રીતે બી એને દુઃખી થઈને પીડાણી હોય તો શક્તિપીઠમાં આવે એટલે પાછી મને શક્તિમાં ભેળવીએ, એને યજ્ઞ કરીને. બહુ સરસ તમે કરો છો અને માતાજી તમને આવા સારા જ કામ કરાવતા રહીએ. અને તમારી જગ્યા તો બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. મને હજી આમ જોવા થોડું બાકી છે, મારે જોઈએ આપણી પરિસ્થિતિ. તો આ શું તમારે અહીં કામ ચાલુ છે અહીંયા?
राज ये सब दिखा ना सब इनको આ શું કરવા માટે આ બધું કામ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા આની નીચે આપણે જઈને આવ્યા ને હમણાં નીચે ગૌશાળા છે અને આ ગૌશાળાની ઉપરની છત છે તો આ બહુ જૂની થઈ ગઈ છે હવે ગૌશાળા અને આ જે છત છે ને એમાં અમે ઘણીવાર રિપેરિંગ કરાવી લીધું એટલે એમાં વોટરપ્રૂફિંગ બી કરાવી લીધું પણ હવે ઘણા વર્ષ થઈ ગયા ને તો જે પાણી પડવાનો અને જે અમુક પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો તો એના લીધે ગૌશાળામાં પ્લાસ્ટરના ગાબડા પડે છે બહુ ઘણી પછી વાયરિંગમાં પાણી જવાથી શોર્ટ સર્કિટ થાય છે અને ઘાસચારામાં પાણી પડવાથી પછી ઘાસચારાનો બગાડ થાય આ બધાનો પછી બીજો કોઈ સોલ્યુશન નહોતો નીકળતો એટલે પછી હવે આટલી મોટી ગૌશાળાને આટલો મોટો સ્ટોરેજ તો આ બધું સેફ કરવા માટે એક જ રસ્તો હતો કે આની પર એક શેડ બનાવી દઈએ એટલે આની પર જો શેડ બની જાય તો ઉપરની જગ્યા સેફ થઈ જાય ગૌશાળા સેફ થઈ જાય અને ઉપરની જગ્યાનો પછી સત્સંગ હોલ તરીકે મોટા ભંડારા હોય ત્યારે જમણવાર તરીકે એમ પણ ઉપયોગ થાય એમ એટલે અહીંયા શેડ બનાવીએ છીએ તો આ કેવી રીતના ખર્ચા ઉપર તો કઈ રીતના બનાવવું છે તમે આ બધું બનાવો છો અત્યારે અમારે અહીંયા તો પહેલેથી એક જ વસ્તુ છે કે પોતે પરમેશ્વર બેઠા છે મારી અંદર એને એક જ વસ્તુ કીધી છે કે તારે હાથ લાંબો નહીં કરવાનો પ્રેરણા કરવા માટે હું બધાના હૃદયમાં બેઠી છું બસ એ પ્રેરણા કરે જે વ્યક્તિ અહીંયા પહોંચે અમે એને બતાડીએ કે ભાઈ જો આટલી અહીંયા તકલીફ છે આ પ્રમાણે કામ કરવાનું છે તો એ બધાને જેના હૃદયમાં પ્રેરણા કરે એ પ્રમાણે જો લોખંડ આવી ગયું છે એ પ્રમાણે હવે પત્ર આવી જશે કોક કહે કે હું મજૂરી આપી દઈશ કોક કહે કે હું આ પત્ર આટલા 50 પત્ર આપી દઈશ એમ કરીને થઈ જાય કામ સારું તો પીઠળ બેઠી છે પછી બસ ઈ બેઠી છે પ્રેરણા કરાવે રે સારું મારે હું કઈ આજ 25 વર્ષથી ચાલે છે આટલી આયુ સચવાય છે સારું હું કઈ મારું નાનકડું દાન કરતું જઈશ બોલીશ નહીં બરોબર અને તમારે કોઈને કાંઈ પણ જો અહીંયા દાન કરવું હોય કાંઈ તમારે કાંઈ જે સેવા દેવી હોય તો આ નંબર નીચે લખેલા આવે છે ને એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તમે બરોબર કારણ કે આ જગ્યામાં અમે ક્યાંય દાન પેટી રાખી નથી પણ અમારો આ જગ્યાનો સિદ્ધાંત છે કે જેનું ભાગ્ય અને કરમ અહીંયા પહોંચી ગયો એમાં એની સેવા સ્વીકારે છે સારું બહુ સરસ વ્યૂ મારું પહેલી વાર આવી રીતના કોઈનું ઇન્ટરવ્યૂ કર્યું છે કાંઈ ભૂલચૂક છે તો માફ કરજો સારું એકમલભાઈ સારું તો ભલે જય માતાજી જય માતાજી તમે લોકો અહીંયા કામ કરો છો કે સેવા કરો છો સેવા કરવા સેવા કરવા આવ્યા છો અમે 20 વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અચ્છા એક મિનિટ નજીક આના કેટલા વર્ષથી સેવા કરો છો તમે 20 વર્ષથી અહીંયા 20 વર્ષથી સેવા કરો છો ભાઈઓની સેવા કરીએ અમે અરે વાહ વાહ અને જે કામ પડે અમે કરીએ છીએ અરે વાહ બહુ સારું આ લોકો 20 વર્ષથી સેવા કરે છે અહીંયા શું નામ છે તમારું ભાઈ મારું નામ સુભાષ છે સુભાષભાઈ તમારું ભાઈ મનીષ મનીષભાઈ વાહ ભાઈ વાહ બહુ મોટી વાત કહેવાય ભાઈ 20 વર્ષથી તમે સેવા કરો છો માતાજી કામ માતાજી કા કામ માતાજીના આશીર્વાદથી બધું થાય છે અહીંયા ના ના બહુ સરસ જગ્યા છે મેં તો જોયું આખું બધું મારા ગુરુમાના હિસાબે બધું થાય છે બરોબર હા સારું ભાઈ જય માતાજી જય માતાજી તમે લોકો શું કરો છો અહીંયા સેવા કરવા આવ્યા છીએ સેવા કરવા આવ્યા છો કેટલા ટાઈમથી સેવા કરો છો અહીંયા? અમે અહીંયા લગભગ 25 વર્ષથી જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી આવીએ છીએ સેવા કરવા. અરે વાહ વાહ બહુ સરસ અહીંયા સ્ટોરેજ રૂમ હશે બધું હા મારા પોતા સ્ટોરેજ રૂમ છે વાસણ રૂમ છે અચ્છા ભંડારાની થાય ને ત્યારે અહીંથી વાસણ યુઝમાં લઈ છે અરે વાહ બહુ સરસ આ રાખી દઈએ ને. हजी एक बेन है यहाँ मरी है आप क्या कर रही हो मैं चाय बना रही हूँ सबके लिए. आप सबके लिए चाय बना रही हो हाँ. अच्छा आप सेवा करती हो यहाँ पे हाँ. कितने टाइम सेवा करती हो आप 25 साल से. 25 साल से अरे वाह सब लोग बहुत अच्छी सेवा करते हैं यहाँ पे आपका नाम शाहीन. शाहीन हाँ. आप मुस्लिम हो हाँ. अरे वाह क्या बात है हाँ જોઈ લે મુસલમાન થઈને અહીંયા સેવા કરે છે અહીંયા બહુ કેટલી મોટી વાત કહેવાય ને दीपा. मेरे को भी आपकी चाय पी लो हाँ मैं बना रही हूँ सबके लिए. हाँ
आप क्या करते हो यहाँ पे? सेवा करते हैं। सेवा करते हो यहाँ पे? कितने टाइम से सेवा करते हो? हाँ? कितने टाइम से सेवा करते हो आप? 15 साल हुए। 15 साल हो गए? हाँ। अरे वाह, बहुत अच्छी बात है। आप क्या काम करते हो रोज? कुछ भी। कुछ भी यहाँ पे हाँ जो काम रहे वो? हाँ। जवाब अच्छा તો આ તમે જોઈ શકો છો બધા સેવા કરે છે અહીંયા, જેને જેવી સેવા આવડે એ બધા એવી સેવા કરતા હોય છે બધા અહીંયા. હા તો મિત્રો, આ તો ગૌશાળા, આનંદધામ ગૌશાળા આપણે મુલાકાત લીધી અને મારું આવી રીતના પહેલું ઇન્ટરવ્યૂ છે. કાંઈ ભૂલચૂક થયેલું માફ કરજો અને કોઈને કાંઈ સેવા આપવી હોય અહીંયા તો આ નીચે નંબર લખેલા આવે છે, નંબરમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. જે કાંઈ સેવા આપો, બહુ સરસ જગ્યા છે કે દાનપેટી પૈસા રાખવાની મનાય છે અહીંયા બોર્ડ લખ્યા છે कि किसी भी स्थान पर पैसा रखना मना है. तो આવું મેં પહેલી વાર જોયું છે ક્યાંય કે ક્યાંય આવું લખ્યું હોય મંદિરમાં કે જગ્યામાં પૈસા રાખવાનું મનાય છે. ભગવાન પાસે જાઓ તો પહેલાં બોલ્યું હોય દાન પેટી કે પહેલાં ધરો લેવું છે. તો તમને કાંઈ સેવા આપવી તો આ નંબર લખેલ છે, એમાં નંબરમાં તમે કોન્ટેક્ટ કરીને સેવા આપી શકો છો. ઓકે, તો જય માતાજી. ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી.